ગુજરાતમાંથી મળ્યો એવો સાપ જેને જોઈને પૂરી દુનિયા હેરાન છે। હું વાત કરું છું એવા સાપની જે સાઇઝમાં ટાઇટનોબોઆ કરતાં પણ મોટો હતો। ટાઇટનોબોઆ વિશેની શોધ વૈજ્ઞાનિકોએ વર્ષ 2000ની આસપાસ કરી હતી। આ સાપનું કદ જોઈને વૈજ્ઞાનિકો પણ અચંભિત હતા। આ સાપની લંબાઈ 12.8 મીટરની હતી। તેમજ તેમણે અનુમાન લગાવ્યું કે ટાઇટનોબોઆની લંબાઈ 14.3 મીટર સુધીની પણ હોઈ શકે છે। ટાઇટનોબોઆને લગતા ઘણા વિડીયો તમે યુટ્યુબમાં જોયા હશે, પરંતુ ટાઇટનોબોઆની લંબાઈનો રેકોર્ડ હવે તૂટી ગયો છે। ગુજરાતના કચ્છના લિગ્નાઇટ માઇન્સમાંથી એવા સાપના અવશેષ મળ્યા જે ટાઇટનોબોઆના રેકોર્ડને તોડે છે, અને આ સાપનું નામ વાસુકી ઇન્ડિકસ રાખવામાં આવ્યું છે। વર્ષ 2004માં રિસર્ચરોને કચ્છમાંથી વિશાળકાય જીવના અવશેષ મળ્યા હતા, પરંતુ ત્યારે તે મગરના અવશેષ છે તેવું સમજે છે, પરંતુ ઊંડાણપૂર્વક રિસર્ચ બાદ તે નિર્ણય પર પહોંચે છે કે આ અવશેષ મગરના નહીં પરંતુ સાપના છે, અને કોઈ સામાન્ય સાપ નહીં, વિશ્વના સૌથી મોટા સાપના અવશેષ છે। 18 એપ્રિલ 2024ના નેચર જર્નલના એક આર્ટિકલ મુજબ આ સાપની લંબાઈ 11.15 મીટર વચ્ચેની હશે, જે ધરતી પર 4.7 કરોડ વર્ષ પહેલા રહેતા હશે। આ સાપની શોધ દેવાજીત દત્તા અને સુનિલ બાજપાઈએ કરી હતી, અને આ સાપને વાસુકી નામ પણ આ બંને વ્યક્તિએ જ આપ્યું છે। હવે વાત કરીએ વાસુકી નામ રાખવા પાછળના કારણની, તો વાસુકી સાપને હિન્દુ ધર્મની પૌરાણિક મહાગાથાઓ મુજબ સાપોનો રાજા ગણવામાં આવે છે। તેના મસ્તક પર મણિ પણ જોવા મળે છે, જે શિવજીના ગળા પર બિરાજમાન છે। એ સાપ વાસુકી, અને જેના પર વિષ્ણુ ભગવાન વિશ્રામ કરે છે, એનું નામ શેષનાગ। માનવામાં આવે છે કે વાસુકીને શેષનાગનો નાનો ભાઈ ગણવામાં આવે છે। આવા વિશાળ અને દિવ્ય સાપનું વર્ણન હિન્દુ મહાગાથાઓ સિવાય પ્રાચીન ચાઇના તેમજ જાપાનની માઇથોલોજી બુક્સમાં પણ તમને જોવા મળે છે। આ પ્રમાણે ભારતીય ધાર્મિક ઇતિહાસને ધ્યાનમાં રાખીને આ સાપનું નામ વાસુકી રાખવામાં આવ્યું, અને ઇન્ડિયામાંથી મળ્યો હોવાના કારણે તેનું પૂરું નામ વાસુકી ઇન્ડિકસ રાખવામાં આવ્યું। દેવાજીત દત્તા અને સુનિલ બાજપાઈ મુજબ આ સાપ કીચડ જેવા વિસ્તારોમાં રહેતો હશે અને ગર્મ પ્રકૃતિમાં રહેવું તેને પસંદ હશે, અને તેનું વિશાળ શરીર હોવા પાછળ તેવું માનવામાં આવે છે કે તે પ્રજાતિને અનુકૂળ વાતાવરણ તેને મળી રહ્યું હશે, અને આ સિવાય તે ફૂડ ચેઇનની ટોપ પર રહ્યો હશે, જેના કારણે તેને જરૂર મુજબનો ખોરાક મળી રહેતો હશે। આ સિવાય તેમનું એ પણ કહેવું છે કે વાસુકી ઇન્ડિકસ એ આજના અજગર એનાકોન્ડાની જેમ શિકાર કરતો હશે, અને તેમના મુખ્ય શિકાર મગર, કાચબા અને પ્રિમિટિવ વેલ હશે। શું આવા વિશાળકાય સાપ માત્ર ભારતમાં જ હશે? દેવજીત દત્તા અને સુનિલ બાજપાઈની રિપોર્ટ મુજબ 5.6 કરોડ વર્ષથી લઈને 3.4 કરોડ વર્ષના અંતરાળમાં વાસુકી ઇન્ડિકસ યુરોપથી લઈને આફ્રિકા સુધી આવ્યા હશે, પરંતુ આટલું વિશાળકાય રૂપ તેમને કચ્છના વિસ્તારમાં જ મળ્યું હશે। આવી જ રીતે વર્ષ 2023માં રાજસ્થાનમાંથી 16.7 કરોડ વર્ષ જૂના એક ડાયનાસોરના અવશેષ મળ્યા હતા। ભારતની જમીનની અંદર આવા ઘણા ઐતિહાસિક જીવોના અવશેષો દબાયેલા હશે। શું સરકારે તેની શોધખોળ પર ધ્યાન દેવું જોઈએ? તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટમાં જણાવો। શું તમે ક્યારે મ્યુઝિયમમાં આવા ઐતિહાસિક જીવોના અવશેષો જોવા ગયા છો? કમેન્ટમાં જણાવો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।